વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં આવેલા ખેતરમાં પશુપાલકોએ ગાયો ચરાવીને નજીકના કોમ્પ્લેક્સમાં 2 ભાઈઓને ઢોર માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। આ મામલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। મકરપુરા પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। વડોદરા શહેરના જાંબુઆ ગામમાં રહેતા નિશિતભાઈ રમણભાઈ પટેલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગત 27 જુલાઈના રોજ સાંજના 5:30 થી 6 વાગ્યાના અરસામાં હું અને મારા મોટાભાઈ પ્રજેશભાઈ માણેજા વોલ્ટેમ કંપની પાછળ આવેલા અમારા ખેતરમાં કામ કરતા હતા। તે વખતે જસોદા કોલોનીમાં રહેતા મોહનભાઈ ભરવાડ તેની સાથે ગાયો અને ભેંસોનું ટોળું લઈને અમારા ખેતરમાં ઘૂસી આવી ગાયો ભેંસો ચરાવવા લાગ્યા હતા। જેથી મેં મોહનભાઈને કહ્યું હતું કે આ ઘાસ મેં મારા પશુઓ માટે ઉગાડ્યું છે, આ તમે ખોટું કરો છો, આ ખેતર મારું છે, મારા ખેતરમાં તમે તમારા પશુઓને મારી પરવાનગી વિના કેમ ઘાસ ચરાવો છો? તેમ કહેતા મોહનભાઈએ મને કહ્યું હતું કે આ ગાયો ભેંસો દરરોજ અહીંયા જ ચરાવીશું, તમારાથી થાય તે કરી લો, તમને અહીં રહેવાની મજા નહીં આવે એમ કહીને મારા ખેતરમાં મોહનભાઈ ભરવાડે ગેરકાયદે પ્રવેશ કરીને મારા ખેતરમાં ઉભેલા પાકને આશરે 2000 રૂપિયાનું નુકસાન કર્યું હતું। ત્યારબાદ તેણે બીજા દિન આશરે 10 ભરવાડ ભાઈઓને બોલાવી લીધા હતા અને આ વખતે મોહનભાઈ ભરવાડના હાથના લાકડી હતી અને તેણે બોલાવેલા ભરવાડો પૈકી ગોવિંદ ભરવાડ, રઘુ ભરવાડ, ચોથા ભરવાડ, વિઠ્ઠલ ભરવાડ અને અજાણ્યા બીજા 4-5 લોકો પણ ત્યાં આવી ગયા હતા અને તેઓના હાથમાં લાકડીઓ હતી, જેથી અમે બંને ભાઈઓ ગભરાઈ ગયા હતા અને તેમના મારથી બચવા માટે નજીકમાં આવેલા યોગી ફ્લોરેન્સા કોમ્પ્લેક્સમાં જતા રહ્યા હતા। તેઓ ત્યાં પણ આવી ગયા હતા। આ ભેગા થયેલા મોહન ભરવાડ તથા તેમના માણસોએ મને અને મારા ભાઈઓને ગાળો આપી હતી અને આ માણસોએ તેમના હાથમાં રહેલી લાકડીઓ વડે મને અને મારા મોટા ભાઈ પ્રજેશભાઈને માર માર્યો હતો, જેથી હું અને મારો ભાઈ જાગ્રસ્ત થયા હતા અને આ લોકોએ અગાઉ પણ આ ખેતરમાં મારો કુટુંબીઓને માર માર્યો હતો। તેમ કહી અમે બંને ભાઈઓની હાલત પણ એવી કરી નાખીશું, તમારે જે કરવું હોય તે કરો તેવી ધમકી આપી હતી અને આ બધા ભરવાડો ભેગા મળી લાકડીઓ વડે તેમજ ગળદા પાટુનો મૂળ માર માર્યો હતો, જે અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે।